નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ખાતે આમ આદમીની સંગઠનાત્મક બેઠક યોજાઈ। ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। તારીખ 16 સપ્ટેમ્બર 2024 અને સોમવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। આ બેઠક આમ આદમી પાર્ટીના દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશ બારિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારિયા તેમજ આમ આદમી પાર્ટીના રાજ્ય મહિલા સચિવ જિજ્ઞાસા પારગી તેમજ સંજેલી તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સર્વાનુમતે ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પારગી કમલેશ નવલની વરણી કરવામાં આવી હતી, તેમજ કાર્યકારી પ્રમુખ તરીકે પારગી સુભાષ ખાતુની નિમણૂક કરવામાં આવી હતી। તેમજ ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના વિવિધ ઉપપ્રમુખો તેમજ મહામંત્રી, યુવા પ્રમુખ, એસટી સેલના પ્રમુખ, એસસી સેલના પ્રમુખ, સોશિયલ મીડિયા પ્રમુખ, લીગલ સેલના પ્રમુખ, માઇનોરિટી સેલના પ્રમુખ, કિસાન મોરચાના પ્રમુખ, શહેર પ્રમુખ, તાલુકા મંત્રી, એજ્યુકેશન પ્રમુખ, GYSS પ્રમુખ તેમજ વિવિધ તાલુકા મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી। તેમજ જિલ્લા મંત્રી તરીકે વિક્રમ ચૌહાણ અને અર્જુન માલીવાડની નિમણૂક કરવામાં આવી હતી। આજરોજ ફતેપુરા ગામે મીટિંગનું આયોજન કરેલ હતું। એની અંદર આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાના નવા પ્રમુખની વરણી કરવામાં આવી અને સાથે સાથે દરેક વિંગની વરણી કરવામાં આવી। એ બદલ આજે અમે સૌ જોડે મળી અને નવા તાલુકામાં નવી બોડીનું નિર્માણ કર્યું છે અને અગાઉ આ નિર્માણ થયું એ બાબતે દરેક તાલુકાના પ્રમુખ શ્રીથી માંડી અને આવનારી તાલુકા જિલ્લા માટે મહેનત કરી અને આગળ અમે તાલુકા જિલ્લા જીતશું એ બદલ પ્રયત્ન કરશું। આપનું નામ? રાકેશ બારિયા, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી દાહોદ। આજરોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આમ આદમી પાર્ટી વતી સંગઠન મજબૂત કરવા માટે અમારી જે મિટિંગ મળી, સભા મળી, તેમાં ઘણા બધા યુવાનો, નવયુવાનો અમારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને સાથે સાથે અમારે જે પાર્ટીના જે તાલુકા પ્રમુખ હતા તેઓને આજે પૂર્વ પ્રમુખ તરીકે અને આજે નવા પ્રમુખની નિયુક્તિ કરી છે અને અમારા જે યોગેશભાઈ અગાઉ હતા તેમને અમે જિલ્લા લેવલે કે પ્રદેશ લેવલે હોદ્દો આપવાના છે અને જે યુવાનો નવા હોદ્દો આપ્યો છે તેમને આ પાર્ટી વતી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને હવે પછી જે જોડાયેલા છે તેમને ઘણી બધી અમે જવાબદારી આપી છે અને રસથી દિલથી કામ કરશે ત્યારે અમારી આમ આદમી પાર્ટી આ ફતેપુરા તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ થવાની છે તેમાં આ તાલુકા પંચાયત અમે ભાજપ પાસેથી ખૂંચવી લેવાના છે, તેની આજથી શરૂઆત અમે કરી દીધી છે। આપનું નામ? મારું નામ છે બારિયા નરેશભાઈ પુનાભાઈ, દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ તરીકે હોદ્દો ધરાવું છું। ફતેપુરા મુકામે આમ આદમી પાર્ટીના નવા પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે, પારગી કમલેશભાઈ નવલભાઈ। સમિતિની નવી રચના અમે કરી છે, એમાં કમલેશભાઈ પારગીને પ્રમુખ પદ જાહેર કર્યું છે અને મેં જાતે સુભાષભાઈ પારગી કાર્યકારી પ્રમુખ તરીકે હું આ પાર્ટી અને કામકાજમાં પૂરેપૂરી નિષ્ઠા અને રસથી આ પાર્ટીની અંદર કામ કરી, ધગજથી કામ કરી અને કરાવીશ અને પાર્ટીને આગળ વધાવીશ। તે બદલ હું આપ સૌને આભારી છું। જય હિન્દ, જય ભારત। આપનું નામ? મારું નામ સુભાષભાઈ ખાતુભાઈ પારગી, પૂર્વ કિસાન સંઘ મોરચાનો ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીનો પ્રમુખ હતો અને આજે કાર્યકારી પ્રમુખ ફતેપુરા આમ આદમી પાર્ટીનો છું।